દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 4 ઓગસ્ટ 2026 જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકાના અમુક વિસ્તારમાં ગટર અને પાણી માટે નવી પાઇપલાઇનો 51 કરોડ 89 લાખના ખર્ચે નખાઈ રહી છે। કામ ચાલુ છે। પાલિકાએ આ કામ ઉપર ખાસ દેખરેખ રાખવા માટે નાગરિકોને અને એન્જિનિયરોની એક ટીમ બનાવવી જોઈએ। ભુજ નગરપાલિકામાં અમુક વિસ્તારમાં ગટર અને પાણીની વારંવાર ફરિયાદો રહેતી હોય છે, ત્યારે સરકાર તરફથી જુદી જુદી યોજનાઓ હેઠળ હાલે ભુજમાં નગરપાલિકા માટે 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। WSS તથા UGD દ્વારા ગટર અને પાણી પુરવઠાના કામો ચાલી રહ્યા છે। અમૃત યોજના 2.0 હેઠળ 45% કામ થયું છે। GUDC અને નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। આ કામના કન્સલ્ટન્ટ છે રોડિક કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે અને કોન્ટ્રાક્ટ જય વરુડી ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે, તેઓ કોન્ટ્રાક્ટર છે। અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે UGD દ્વારા 36 કરોડ 32 લાખને ખર્ચે કામગીરી કરવાની છે અને પાણી માટે WSSના 15 કરોડ 27 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો છે, જેના કામ ચાલી રહ્યા છે। એ રીતે હાલે નગરપાલિકામાં ગટર અને પાણીના કામ માટે 51 કરોડ 89 લાખના કામો ચાલી રહ્યા છે, જેની ટાઈમ લિમિટ 27/2/27 સુધીમાં કામ પૂરું કરવાની છે। ત્યારબાદ એટલે કે કામ પૂરું થયા બાદ 36 મહિના સુધી આ કોન્ટ્રાક્ટર દ્વારા આ બંને યોજનાનું મેન્ટેનન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર ચાલે છે કે કેમ તેના ઉપર નજર રાખવાની છે। ગટર યોજનામાં ટોટલ 69,841 રનિંગ મીટર પાઇપલાઇન નાખવાની છે, જેમાં 200 mm ડાયામીટરની 65,121 રનિંગ મીટરની લાઇન નાખવાની છે। 400 mmની 1233 રનિંગ પાઇપલાઇન નાખવાની છે, તેમજ 1200 ડાયામીટરની 4887 મીટર પાઇપલાઇન નાખવાની છે। અને આ યોજનામાં 3049 મેનહોલ, જેની ઊંડાઈ 1 મીટર, 1.5 મીટર અને 4 મીટરની જુદી જુદી જગ્યાએ રહેશે। 5 નવા પમ્પિંગ સ્ટેશન ઊભા કરવાની આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે। આ સમ્પ સ્ટેશન સંભવિત રીતે ડ્રેનેજવાડીની બાજુમાં પ્રભુનગર 1, સિમંદર સ્વામી એરિયા, વોરા કોલોની પાછળ, ધારાનગર, ભીમરાવનગર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનનું ઊભા કરવામાં આવશે। આ બધા કામ હાલમાં ચાલી રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં ભૂકંપ પછી GUDCએ કરેલા કામો બાબતે નગરપાલિકાની વારંવાર ફરિયાદ રહી છે। જ્યારે ગટર ઉભરાય ત્યારે નગરપાલિકા કહે છે કે GUDCએ જે તે સમયે યોગ્ય રીતે પાઇપલાઇનમાં નાખી ન હતી, તેથી આ ગટરોનું પ્રોબ્લેમ સતત ચાલી રહ્યું છે। હાલે જ્યારે પાણી અને ગટરના 51 કરોડથી વધુના 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકાએ ખાસ કામની ગુણવત્તા સંબંધે તેમજ આવનારા સમયમાં ફરી આ વિસ્તારમાં જ્યાં જ્યાં પાઇપલાઇનનું નાખવામાં આવશે, બાદમાં ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય, પાઇપલાઇન બેસી ન જાય, પાઇપો તૂટી ન જાય, એની ગુણવત્તા યોગ્ય હોય, તેની ઊંડાઈ પણ યોગ્ય હોય વગેરે બાબતો ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે, જેથી આવનારા સમયમાં ખર્ચેલા નાણાં સાર્થક દેખાય અને લોકોની ગટર અને પાણી બાબતે મુશ્કેલીઓ ન રહે તે જોવાની નગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ। નહીંતર ફરી પાછા રૂપિયા ખર્ચ્યા બાદ પણ લોકોની ફરિયાદો ઊભી જ રહે તો નગરપાલિકાના સત્તાધીશોને જવાબદાર ગણી શકાય। નગરપાલિકાએ ભુજના 5 થી 10 નાગરિકોની એક સમિતિ બનાવી તેમાં એન્જિનિયરનો સમાવેશ અને જાણકારોનો સમાવેશ કરી એક સમિતિ બનાવી સમગ્ર પ્રોજેક્ટ ઉપર સતત ધ્યાન રાખી તેમ કરી શકાય, પરંતુ નગરપાલિકાએ સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ અંગત રીતે ધ્યાન આપવું જોઈએ, નહીંતર આવનારા સમયમાં ભુજના નાગરિકોની સમસ્યા જેમ હતી તેમ રહેશે। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज, 2100 कैश डिस्काउंट, KD ऑटो भुज। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।